દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. લખતર ગામમાં પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન ફેલ થઈ ગઈ હોય તેવો ઘાટ. પાણી સમિતિએ ટેકનિકલ જ્ઞાન વગર પ્લાન એસ્ટિમેટ કરી ઓછી ઊંડાઈઓ પાઇપલાઇન નાખવાની મંજૂરી આપતા પાઇપલાઇન ઠેર ઠેર લીકેજ. લખતર ગામ પંચાયતમાં મહિલા સરપંચ પતિએ જ્યારથી વહીવટ સંભાળ્યો છે ત્યારથી ગામની હાલત કથળી છે. લખતર ગામમાં છેલ્લા 2 વર્ષમાં નાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ ગટર લાઇનમાં પાઇપ ISI માર્કા વગરની હોવાનું કહેવાઈ રહ્યું છે. ભેરવપરા 1.5 વર્ષ પહેલાં નાખવામાં આવેલી ખુલ્લી ગટર ખોદી નાખી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની સરકારી નાણાંનો વ્યય થયો છે. ત્યારે સરકાર દ્વારા લખતર ગામ અને પરા વિસ્તારની સુવિધા માટે પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન પાણી સમિતિએ ઓછી ઊંડાઈએ નાખવાની મંજૂરી આપી હોય અને અનેક જગ્યાએ લીકેજ છે. લખતર ગામના ભેરવપરામાં ભક્તિયાપરા જુગુતરામ દવે સોસાયટી વાલ્મિક વાસમાં પાણી આવતું નહીં હોવાથી મહિલાઓએ 1 થી 1.5 કિલોમીટર સુધી માથે બેડા ઉપાડી પાણી ભરવા આવવું પડે છે. ત્યારે લખતર પાંજરાપોળ વિસ્તારના લોકોને જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી મોક્ષધામ જવાના રોડ ઉપર છેલ્લા ઘણા દિવસથી પાણી ભરાઈ રહેતા હોવાથી બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝનો, મહિલા પુરુષોને તકલીફ પડી રહી છે. લખતર ગામમાં થઈ રહેલ ભ્રષ્ટાચાર અને લોકોને પડી રહેલી તકલીફ અંગે જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે. સંશ્લિષ્ટ અધિકારીઓને પગલાં ભરવા છે, પણ વ્યક્તિ વિકાસના માનનારા અને વ્યક્તિને લીધે આમ જનતાને ભલે તકલીફ પડે તેવી વિચારશ્રેણી ધરાવતા ભારતીય જનતા પાર્ટી નેતાઓ અધિકારીઓને પગલાં નહીં ભરવા દબાણ કરવા હોવાનું લખતર ગામના જાગૃત મતદારો નાગરિકો ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્તમાન ન્યૂઝ. હા, ખોટો એને કરવું નથી. આ રોડ ટાઈમ દે પાઈ થયેલો વી ગયો. આ તો આપણે ઘરની વાત છે. તમારા વાંક નથી, હું નોટ જ કહું. અમારું ગાંડામાં કાઢ નાખે. આ કેટલા દીથી પાણી ભરવાનું હોય? 2 દીથી. તો અહીંથી આ રસ્તો ક્યાં જાય? માણસ આપી જાય. હા, સમસાન આપણે જવાનું અહીંયા. ત્યાં જાય રસ્તો. તો હવે સરકાર આગળ તમારી શું માગણી છે? અમારે માંગણી આ રોડ થવાની ડબલ આમથી આમ, એટલે પાણી બધું ધરી જાય. આ પાણી ભરાય છે એનાથી તમારા વિસ્તારમાં માંદગી થઈ છે? ના, નથી થઈ. નથી થઈ માંગણી. માંદગી હાજા માંદા છે તમારા વિસ્તારમાં? હા, તમારા કોઈ છે નહીં હજી. હા, અમારા ઘર તો લક્ષ્મી શેરીમાં હે. હા, લક્ષ્મી શેરી પહેલી. મેં તો ચેટલા ને હું ગાડી વાંચતો હું તો. અમને ગાડામાં કાઢ નાખે સાહેબ.